જોઈ લઈએ આજના દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા સમાચાર। મિત્રો, અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વેપારીઓ અને દુકાનદારોને હવેથી નાણાકીય સહાય મળશે, જ્યારે રાજ્ય સરકારની મોટી જાહેરાત કરવામાં આવી। મિત્રો, નાના મોટા વેપારીઓ એટલે કે લારી ગલ્લા ધારકો અને દુકાનદારો માટે રાજ્ય સરકારે પુનઃવસન સહાય પેકેજ જાહેર કર્યું છે। હવેથી મિત્રો લારીવાળાઓને 7,500 રૂપિયા, નાની કેબિનને 25,000 રૂપિયા, જ્યારે મોટી કેબિનને 50,000 રૂપિયા અને મિત્રો હવેથી પાકી દુકાનવાળાઓને 1 લાખ રૂપિયા સુધીની ઉચ્ચ રોકડ સહાય મળશે। જ્યારે મિત્રો ઉપરાંત ધંધો ફરી શરૂ કરવા માટે જો એમને લોન જોઈતી હોય તો એમના 3 વર્ષ માટે 7% વ્યાજ સહાય પણ આપવામાં આવશે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકામાં ખેડૂતો મેદાને ઉતર્યા, જ્યારે પોતાના જ ખેતરમાં બેનર લગાવી GSPL કંપનીનો વિરોધ કર્યો અને મિત્રો દાદાગીરીનો પણ આરોપ। જ્યારે ખેડૂતોએ કલેક્ટર, ધારાસભ્ય અને સાંસદને રજૂઆત કરી, તેઓ સંયુક્ત સર્વે અને યોગ્ય વળતરની માંગ સાથે ખેતરોમાં બેનરો લગાવી વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે મિત્રો ખેડૂતની જમીનની કિંમત ઘટતી હોવાથી તેઓ કાયદાકીય અધિકારો મુજબ સંપૂર્ણ વળતરની માંગ કરી રહ્યા છે અને ખેડૂતોએ માંગ એવી કરી છે કે પહેલા વળતરની કિંમત નક્કી કરો અને પછી અમારા ખેતરમાં પ્રવેશ કરો। અમદાવાદ એરપોર્ટ ઉપરથી દુબઈની ફ્લાઇટમાંથી ઉતરેલી મહિલા મુસાફર પાસેથી 35 લાખનું સોનું ઝડપાયું। મિત્રો, આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક જ લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। મિત્રો, બહેનને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરતા મિત્રએ મિત્રનો જીવ લીધો, જ્યારે રાજકોટમાં ચા પીવાના બહાને બોલાવી યુવકને કલાકો સુધી ઢોરમાર માર્યો અને બેભાન થતા જ પિતરાઈની દુકાન બહાર ફેંકી છુમંતર। ત્યારબાદ મિત્રો સુરતમાં ખાડીપુરે કેળા અને ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું, જ્યારે વેપારીઓ બાદ હવે મિત્રો ખેડૂતોએ સર્વે કરીને કૃષિ રાહત પેકેજ અને આર્થિક સહાયની સરકાર પાસે માંગ પણ કરી। આ બાજુ મિત્રો ડાંગના ઘોઘલીમાં 12 પશુપાલકોને 7.54 લાખ રૂપિયાની સહાય, જ્યારે ભારે વરસાદથી પશુહાની બદલ ધારાસભ્ય વિજય પટેલના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યા। બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો રાજકોટ વાસીઓ માટે કરોડો રૂપિયા વિકાસ કામોની ભેટ, જ્યારે આજે બેઠકમાં લેવાશે 13 મોટા નિર્ણયો, જ્યારે 1.72 કરોડના ખર્ચે બદલાશે રોડ રસ્તાઓનો નજારો। ત્યારબાદ મિત્રો આસામમાં પણ પૂરની આપત્તિ ભારે તારાજી સર્જાઈ, જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ બોલાવી બેઠક અને રાહત માટે ધારાસભ્યોએ કર્યો પ્રશંસનીય નિર્ણય, એટલે કે મિત્રો રાયજોળ દર સિવાયના તમામ ધારાસભ્યોએ 1 મહિનાનો પગાર દાન કર્યો। વાયુસેનાએ 458 લોકોને બચાવ્યા અને 9 ટન રાહત સામગ્રી પહોંચાડી અને 731 ગામો હજુ પણ મિત્રો જળમગ્ન જોવા મળ્યા। બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા મામલે હવેથી મિત્રો દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી શરૂ કરી અને પોલીસે માહોલ બગાડ્યા અને ભ્રામક માહિતી ફેલાવવા બદલ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને એક્સ જેવી 4 મોટી સોશિયલ મીડિયા કંપનીઓને નોટિસ ફટકારી અને તેમને મિત્રો વિવાદિત કન્ટેન્ટ અને એકાઉન્ટ્સ તાત્કાલિક હટાવવા પણ આદેશ કરવામાં આવ્યો। ફરી એકવાર મિત્રો 30 જુલાઈથી વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે, જ્યારે છોટાઉદેપુર, નર્મદામાં રેડ એલર્ટ જાહેર અને મિત્રો આજે 14 તાલુકામાં સામાન્ય ઝાપટા જોવા મળ્યા, જ્યારે અમદાવાદમાં વરસાદનો વિરામ અને મિત્રો આ સિઝનનો 55.17% વરસાદ નોંધાયો। ત્યારબાદ મિત્રો પેસેન્જર ટ્રેનનું એન્જિન પાટા ઉપરથી ઉતરી જતા ટ્રેન વ્યવહાર ખોરવાયો, જ્યારે ભિલાડ રેલવે સ્ટેશન નજીકની ઘટના આવી સામે, જ્યારે મિત્રો અનેક ટ્રેનો મોડી પડી, જ્યારે વડોદરા સ્ટેશન ઉપર પણ મુસાફરો અટવાયા। હવેથી મિત્રો અમદાવાદના વેપારીઓને પણ સુરતની જેમ સહાય આપવામાં આવશે, જ્યારે નુકસાનીનો સર્વે કરી મનપા નગરપાલિકાના આંતરિક રસ્તાઓ હવે સીસી રોડમાં ફેરવાશે અને ભારે વરસાદ બાદ કેબિનેટમાં મોટો નિર્ણયો। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો 1.56 કરોડનું જમીન કૌભાંડ આવ્યું સામે, જ્યારે અમદાવાદના જાણીતા બિલ્ડર ઉમંગ ઠક્કરની સુરત પોલીસે કરી ધરપકડ અને તેણે મિત્રો 2018માં વેચેલી જમીનના પ્લોટ 15થી વધુ લોકોને બુક કરાવી છેતર્યા હતા। નવી દિલ્હીમાં મિત્રો બેંક ઓફ બરોડા ઉપર દેશનો સૌથી મોટો સાયબર હુમલો, જ્યારે હેકરોએ ગ્રાહકોના નામ, મોબાઈલ નંબર, ઓળખપત્ર અને
ખાતાના રેકોર્ડ સહિત 1 TB ડેટા ચોર્યો અને બેંકનો દાવો છે કે મિત્રો સર્વર નહીં પરંતુ કર્મચારીઓના ઈમેલ એકાઉન્ટ ઉપરથી ડેટા લીક થયો છે। મિત્રો આ મામલે ફોરેન્સિક તપાસ શરૂ કરવામાં આવી। મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો કારણ કે ફેસબુક ઉપર બ્લોક થયો પીએમ નરેન્દ્ર મોદીનો વિડીયો, જ્યારે મેટાની સ્પષ્ટતા અને મિત્રો ટેકનિકલ ખામી હતી। મેટાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફેસબુક વિડીયાને બ્લોક કરવા બદલ સત્તાવાર રીતે માફી પણ માંગી અને મિત્રો ટેકનિકલ ખામીના કારણે આ ઘટના બની હોવાનું કંપનીએ સ્વીકાર્યું। જ્યારે મિત્રો ગત અઠવાડિયે વડાપ્રધાનને કોકરોચ જનતા પાર્ટીના આંદોલનનો અંગેનો વિડીયો શેર કર્યો હતો, જે મિત્રો ફેસબુક ઉપરથી હટાવી દેવાયો હતો અને ભારે ટીકા બાદ મેટાએ ફરી એકવાર વિડીયો પુનઃસ્થાપિત કર્યો। હવેથી મિત્રો આંદોલનકારી વિદ્યાર્થીઓ વિરોધ કોઈ કાર્યવાહી નહીં થાય, જ્યારે સગીરોને તાત્કાલિક છોડવા સુપ્રીમ કોર્ટનો આદેશ અને મિત્રો જેલમાં બંધ તમામ સગીરોને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ પણ આપ્યો। જો કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને રાહત મળશે નહીં, જ્યારે પોલીસ તમામ પુરાવા સુરક્ષિત રાખવા પડશે। આ બાજુ મિત્રો સંસદમાં યુપીએ શાસનના પેપર લીકનું લિસ્ટ લાવ્યા બાદ જીતેન્દ્રસિંહે કહ્યું, બધા ગણાવવા જઈશ તો ચર્ચા જ નહીં થઈ શકે। તેમણે યુપીએ શાસનમાં થયેલા પેપર લીક બાદ કરાવ્યા અને નેટની રચના માટે મોદી સરકારની પ્રશંસા કરી। જ્યારે મિત્રો નવા બિલમાં દોષિતોને 5 થી 10 વર્ષની સજા અને 50 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત। બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો પ્રિયંકા ગાંધીએ નવા શિક્ષણ મંત્રી ઉપર કર્યા આકરા ગંભીર આક્ષેપ, જ્યારે મિત્રો સંસદમાં ભારે હંગામો પણ જોવા મળ્યો અને ભાજપ આક્રમણ અને મિત્રો તેમણે નવા શિક્ષણ મંત્રી ઉપર પ્રહલાદ જોશી ઉપર ગંભીર ટિપ્પણી કરતા કહ્યું કે વડાપ્રધાને એવા વ્યક્તિઓને શિક્ષણ મંત્રી બનાવ્યા જેમણે મિત્રો ગર્ભવતી રેપ પીડિતના દોષિતોની મુક્તિ ઉપર સંમતિ આપી હતી। મિત્રો આ ટિપ્પણીઓની સંસદમાં ભારે હોબાળો પડી મચ્યો હતો, જેના પગલે મિત્રો ભાજપે પ્રિયંકા ગાંધીના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો। ત્યારબાદ મિત્રો મધ્યપ્રદેશમાં ખેડૂતો પણ મગના 100% MSP ખરીદીની માંગ સાથે ભોપાલ તરફ કૂચ કરી રહ્યા છે, ત્યારે નર્મદાપુરથી શરૂ થયેલી હજારો ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ ભોપાલથી સરહદે પહોંચી, જ્યારે મિત્રો ખેડૂતોએ પોલીસ બેરીકેડ તોડી નાખ્યા અને 19 ખેડૂત સંગઠનનો મુખ્યમંત્રી મોહન યાદવને મળીને 1 એકર દીઠ 1 ક્વિન્ટલ મગ ખરીદવાની નીતિમાં સુધારો કરવાની પણ માંગ કરી રહ્યા છે, જેથી મિત્રો 3000 થી 4000 નું નુકસાન ટાળી શકાય। મિત્રો હવેથી એક્સપોર્ટમાં મહારથી બન્યું ગુજરાત રાજ્ય, જ્યારે 110 અબજ ડોલરનો સામાન નિકાસ કરીને દેશમાં બન્યું નંબર 1। ત્યારબાદ મિત્રો 52,000 કરોડ ચૂકવશે જોન્સન બેબી, જ્યારે આ પાવડરથી થતા કેન્સરના કેસો પતાવવા માટે કંપનીની ઓફર અને મિત્રો 62,000 મહિલાઓના દાવા સામે ઝૂકવું પડ્યું। મિત્રો પંચમહાલ LCBએ 3.48 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, જ્યારે બેટિયા ખડકી ટોલ નાકા પાસે કન્ટેનરમાંથી 950 પેટીઓ દારૂ મળી આવ્યો અને 1.13 કરોડનો મુદ્દામાલ જપ્ત પણ કર્યો, જ્યારે મિત્રો 2 બુટલેગરની ધરપકડ। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતના બિલીકેસબાનો કેસ અંગે પ્રહલાદ જોશીનું જૂનું નિવેદન સામે આવતા જ રાહુલ પ્રિયંકા આક્રમણ અને સરકારને પણ ઘેરી। મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો કારણ કે આવનારા સમયમાં 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિકની નોટ આવશે બજારમાં અને કેન્દ્ર સરકારે RBIના પ્રસ્તાવને આપી મંજૂરી અને મિત્રો જેના હેઠળ 100 કરોડ પોલિમર નોટોનો ફિલ્ડ ટ્રાયલ કરવામાં આવશે, જ્યારે રાજ્ય નાણામંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં આ માહિતી આપી હતી અને મિત્રો આ નોટો વધુ ટકાઉ અને નકલી નોટો ઉપર લગામ લગાવવામાં મદદરૂપ થશે। જ્યારે મિત્રો હાલની કાગળની નોટો ચલણમાં રહેશે, પરંતુ આવનારા સમયમાં જો પ્લાસ્ટિકની નોટો આવશે તો આ નોટો મિત્રો જપ્ત કરવામાં પણ આવશે। ત્યારબાદ મિત્રો ગુજરાતના 55 શહેરોનો હવે GIST બનશે માસ્ટર પ્લાન, જ્યારે 40 કરોડના ખર્ચે મિત્રો માર્ચ 2027 સુધીમાં તૈયાર થશે અને ડેવલપમેન્ટ પ્લાન અને મિત્રો ડ્રોન સર્વેથી શહેરોની જમીન ભૂગોળનું મેપિંગ પણ કરવામાં આવશે।
મિત્રો ફરી એકવાર દિલ્હીમાં વધુ એક આંદોલન, જ્યારે ઇથોલોન મુદ્દે 4 ઓગસ્ટે સંસદ ઘેરવાની તૈયારીમાં ટ્રાન્સપોર્ટ યુનિયન. જ્યારે મિત્રો દિલ્હીના વિવિધ ટ્રાન્સપોર્ટ સંગઠનોએ E20 ઇથોલોન મિશ્રિત પેટ્રોલના ફરજિયાત ઉપયોગ સામે મોરચો માંડ્યો અને મિત્રો 4 ઓગસ્ટે સંસદ ભવન તરફ માર્ચ યોજાશે. તેમને મિત્રો માંગ છે કે E20 પેટ્રોલ પાછું ખેંચવામાં આવે અને ગ્રાહકોને સામાન્ય પેટ્રોલનો વિકલ્પ મળે. હવે મિત્રો છેલ્લા સમાચારની વાત કરવામાં આવે તો ચોમાસાના માહોલ વચ્ચે રોગચાળો વકરી નીકળ્યો, જ્યારે એક જ સપ્તાહમાં તાવ, શરદી અને ઝાડા ઉલટીના 2215 કેસ નોંધાયા. જ્યારે આરોગ્ય તંત્ર દ્વારા ફોગિંગ સહિતની કામગીરીથી ઝડપી કરવામાં આવી.